એમ નામ બાપુ રેઠું નથી. અને શબ્દનો સદગુરુનો શબ્દ જેથી અડી જાય ને તેથી ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાના ધણી ભરતરી સાધુ બની ગયા. સદગુરુને સમજવા કોઈ નાની એવી વાત જ નથી. આ ભજન સમજાય નહીં, એના માટે સદગુરુ જોવે. આપણા માતા પિતા છે ને 100% આપણા સદગુરુ છે. એમાં હું એવો નથી વિરોધ કરતો મા બાપ, અને હું તો પહેલા કહું મા બાપનું પહેલા ધ્યાન આપ. મારી એક જ ભલામણ છે, હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને, આ દુનિયામાં છે ને મા બાપ જે દુનિયામાં દુઃખી છે ને આપણે, મેં તો આખી જિંદગી રખડવાનો ધંધો કર્યો. એટલે મેં તો આખી દુનિયામાં માણસો જોયા છે. છોકરા હાટું મા બાપ પાણા એટલા દેવ કરે, મારો દીકરો મારો દીકરો મારો દીકરો. બાપુ એના મોઢા હુકાતા હોય, માયો ભૂખી રહીને છોકરાને મોટા કર્યા હોય, લીલે પોતે હોય ને હુકે હુવાઈ રહ્યા હોય. અને એ છોકરા રોટલા નો દે ને આશ્રમમાં મૂક્યા દીધી. આપણને એમ થાય કે આ ફરજા હોય તો શું, ન હોય તો શું ફેર પડે. માતા પિતા છે ને એને પહેલા સાચવજો. અને એવા મા બાપના બાપુ જો આશીર્વાદ મળી જાય ને તો એવા મહાપુરુષ તો ગમે ત્યાંથી મળી જાય છે. મા બાપના આશીર્વાદ તમને ભેટો કરાવી દે. મા બાપ આપણા સદગુરુ છે 100%. પણ તમારો અને મારો જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, બધુંય કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે સદગુરુ જોવે. આપણા માતા પિતા છે ને એ થાક્યા ફરાક્યા આવે ને એટલે કે હુઈ જા બેટા, હુઈ જા, તું થાક્યો હોય છું. અને આ ગુરુ મહારાજ એમ કે જાગો, હુવાનું નથી, જાગવાનું છે, જાગવાનું નથી. બાકી કીડીથી હાથી સુધી બાપુ મારો નાથ બધાયના પેટ ભરે છે. કોઈને આપણે નથી જીવાડી દેતા. તમે હું તો વેમમાં ફરી છીએ. મેં કર્યું તો જાવતા લેતા જાજો ને બીજા વાપરશે. અરે કાંઈ છે નહીં, મારા રામ હળવા ફૂલ થઈ જાઓ. હું મારો પરિચય આપું. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર અહીંયા આવા સંતોના ખોળે બેહવા મળે. અને આ તમારું ગામ છે, અહીંયા જે આ બોલાવો જ ખબર પડે. લોહીના ધબકારા વધી જાય. આ બોલવું કઈ હેલું નથી. અને તમને હેલું લાગતું ના આવી નખોતરો કરી જો. એ તો નાક કાન ઘરે મૂકીને આવે એ બોલી શકે. એટલે મહાપુરુષે કીધું ને મરેલા મળતા નથી ક્યાંય, મરેલા મળે તો મોજું માણીએ. બાપુ મરેલા મળતા જ નથી. અને જરૂર મરેલાની છે, જીવતા તો બધે રખડે છે. બુદ્ધિ વગર ના હોય કે મરેલાનું શું કામ છે, એનું જ કામ છે. મળદું પડ્યું છે મેદાનમાં, અડે નહીં કોઈ. બાપુ મરેલાને કોઈ નથી અડતું. એક સમજી લેજો, આ જીવનમાં છે ને બધાની ભેળા રહીને મરવાનું છે. સવારામ બાબા ત્યાં સુધી કીધું કે આ દુનિયા જ્યાં મરીને જાય છે આપણે જીવતા જવાનું છે. લ્યો મગજમાં બે અટપટી વાતું છે બધી. ખટારાના ડ્રાઈવર ના હુજે, આ હુજે જ્યારે ભક્તિ જ્યારે હુજે, ચારે બાજુ વંટોળિયા ચડે તારે કોઈ ધણી ન થાય. તારે આ પૈસાના પાવરમાં બાપુ કોઈ કરી જ નથી શકવાનું. અમારે ટાઈમ જ નથી. ઓલા લેવા આવે ત્યારે કહેજો હજી છોકરો પરણાવવાનો બાકી છે. ઉપાડી જવાનો છે બાપુ. ટાઈમ કાઢો. એક ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાધી કે બાપુ 24 કલાકમાં કઈ કરજો, નકર મરી તો જવાનું જ છે. સદગુરુની શાન મળી જાય. સદગુરુ મહારાજનો જો શબ્દ હોય, જે આપણને શબ્દ આપ્યો હોય બાપુ એનું ભજન કરો. બાકી અને એમાં બેનું ને તો ખાસ કહું છું, આટા મારશો જ નહીં. ઘરે બેહીને ભજન કરો. અને તમને આ તો મને બોલાયો છે, મારે ટાઈમ કાઢવો પડે. બાકી તમને ખબર નથી દુનિયામાં શું શું પ્રસંગો બને છે, નથી ખબર તમને. હા, તમે 5-7 દવા બેનું જાઓ તો એક વસ્તુ જુદી છે, જવાય. પણ તમે ગમે હાલ્યા ન જાઓ. આ રામાયણ ને આ ગીતા ને આ બધા ભાગવત ને બધા ગ્રંથો છે ને બધા સાંભળ્યા. પણ હું એક તમને રામાયણનો દાખલો આપું કે માં ભગવતી સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા ને એમનું હરણ થયું. બધા સાંભળ્યું હોય ને તો તમે એમ માનો છો કે સીતાજીમાં શક્તિ જ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો. અગ્નિનો ગોળો એક શિવ ધનુષ બાપુ કોઈથી હલે નહીં. ઈ 10 વર્ષની દીકરી ઘોડો કરીને ફરતી હોય. દીકરીની શક્તિ શું હોઈ શકે? ઈ દીકરીમાં બાપુ કાંઈ ઘટતું નહોતું. પણ આજની દીકરી માટે એને કેળો પાડ્યો જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા, વેમમાં ન રહેતા, ગામો ગામ છે. પછી દીકરો હોય, બાપ હોય, માં હોય, પત્ની હોય કે બાપ હોય, લક્ષ્મણ રેખા જે ટપ્યો હોય ગયો આ દુનિયામાં લખી લેવાનો. સીતાજી સામે બાપુ લાંબી નજર ન થાય કે આંખ ન ઊંચી થાય. એ ભગવતી હતી. પણ આપણને કેળા પડ્યા આપણા હાટું.
રામચંદ્ર પરમાત્મા કે હોનાના હરણને મારવા ગયા, હોનાના અણિયા હોય ફાળ્યા કોઈ દી? અત્યારે આવ્યો હોય તો આપણે હોત અત્યારે કહીએ કે હોનાના અણિયા જ નહીં હતા હોય. તો રામને નહીં ખબર પડી હોય? રામાયણ છે ને, રામાયણ છે જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. આવું બોલ્યા જેવું નથી, પણ મારી અમુક અમુક વરાળું નીકળે ને એટલે આ બધું આ લાઈવ હાલતું હોય ને લોહી પી જાય. હવે ફોન કરી હાસું બોલવું, કોને કહેવું? અમને એક દી ઘરે નથી રહેવા દેતા. 4 દી થી હું ઘરેથી નીકળ્યો બાપુ. 4 દિવસથી ગાડીમાં કપડા પડ્યા 3-4 જોડી. મારે ઘરે એક બૈરા છોકરા કઈ હશે જ નહીં. પણ આ દુનિયાનો ભાવ છે ને બાપુ, પ્રેમ છે, અહીંયા લાચાર થઈ જાઉં છું. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હેમાળે જાત, પછી ભગવા ફેરી ભૂદડા. અહીંયા મારે કોઈ હગું, કોઈ હવાલું, કોઈ મારી નાત પરનાત, કોઈ હગાવાલા કાંઈ છે નહીં. છતાંય મારો નાથ અહીંયા ખેંચી લાવે. શું કામ? એક તમારો ભાવ ને તમારો પ્રેમ. બાકી મરી તો તમારે ને મારે બેયને જવાનું છે. પણ મારો એક જ હિસાબ છે કે હું જે ગામમાં ગયો અહીંયા મારી વાત જો 2 જણાને 5 જણાને અડે ને, બસ મારી જિંદગી સુધરી જાય. બાકી મારે કોઈ ઈરાદો નથી કે દુનિયાને વેરાગ લગાડવો છે. પણ જીવવા જેવો આવ્યો છે સમય. જો તમને કહી દઉં, સમય જીવવા જેવો છે જો જીવતા આવડે. વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે, વાતો થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે એટલે સમજી લેજો ધક્કો થયો છે. આપણા ગઢે 2 ટાઈમ સારો રોટલો નથી જોયો, સારું જોડું નથી પહેર્યું. થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા છે. કોઈ થીગડા વાળું પહેર્યું મને દેખાડો તો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. ભગવાને આપ્યું તો ઓલા જીન્સમાં માથા વ્યા જાય એવડા એવડા ફાંકા પહેરે. બોલો, એટલે આવા તમે હાસવતા જ તા. ખબર નહોતી કે આવું ટાણું આવશે. મેં પહેરા જ અત્યારે હાઈસ્પીડ રાખ્યા હોય. દેહના પ્રદર્શન હોય શું ભલામણા? ભણતરની જરૂર છે 100%, પણ નકરા ભણતરની કોઈ જરૂર નથી. રામ અંગોઠા સાહેબ હતા ને આપણા ગઈઢા, કોઈએ ન કીધું કે મારી માન મારા બાપાના આશ્રમમાં મૂકવા જવું, કોઈએ ન કીધું. તો આ ભણતરને શું કરવાનું? કોકને ગઈઢાને ભૂખ્યા રાખે ના ભણતર કોઈ મતલબ નથી બાપુ જીવનમાં. જો માં, હું તો આ બહેનોને ખાસ કહું કે હારી સનેતા વગર કોઈ દી હારા દીકરા ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, જેળ જખરા નીપજે, જેની જનેતા ઓતલ હોય, એવા સદગુરુ મહારાજનો સથવારો હોય, એવી માએ જો બાપુ કોઠામાં કંઈક સંસ્કાર આપ્યા હોય ને, તો આજે ગોપીચંદ ભરતરી જેવા દીકરા થાય. કઈ સમય ફરી નથી ગયો રામ. પણ એની માટે જગતની જનની માને હું એટલા માટે કહું છું કે એને પોતાને કંઈક વાવવું પડે. હું તો એમ કહું, ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો હું ભજન ગાવાનું બંધ કરી દઉં. આ કરવું જ નથી. આપણા શાસ્ત્રોની, સંતોની, ભક્તોની, દાતારોની શું તાકાત છે તમે અખતરો તો કરી જુઓ. હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે? હારા દીકરા અહીંયાથી મળી જાય. એની માટે તો બાપુ જનેતા વાવણી કરે તો પેદાશ થાય. વહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા ત્યાં પરજામ હારા વાટ ન હોય રામ. હું તો બધે કહું છું, માં ધારે એવા દીકરા કરી શકે. આજે ગંગા સતીન પાનભાઈ જેવી દીકરીઓ હોય, પણ અત્યારે આપણે મોબાઈલ બધાને ખબર છે જોઈએ છે તો અમુક દીકરીઓ જોવો તો ખરા. હગા માં ને હગા બાપ ને એમ કે અમારા મા બાપ જ ચા. તેથી મા બાપના હૃદય માથે શું વીતતી છે? મારા બાપ જિંદગીમાં તમારું ગાડું ન હાલે. તમને જે કીધું એ કરી દીધું, તમને જે માંગ્યું એ લઈ દીધું. એનું આ પરિણામ? અરે જિંદગીમાં કોઈ દી તમે સુખી ન થાવ. માન બાપ છે ને, મારી માન મારા બાપ થી હું છું, તમારા મા બાપ થી તમે છો. બાકી કાંઈ છે નહીં રામ. મારા જન્મે તેથી 2-2.5 કિલો હોય, 60-80-100 વર્ષ જીવે, મરી જાય ને શમશાન મને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો છે. કાંઈ વાતમાં છે નહીં. મરી જ જવાનું છે ભલામણા. હળવા ફૂલ થઈ જાવ ને, કોઈની માથે વજન નાખ્યો છે? કોઈની માથે સહેજ ની બધા લઈ લઈને ફરે છે. મેં છોકરો ભણાવ્યો, મેં ટ્રેક્ટર લીધું, મેં ખેતર લીધું. કઈ લીધું નથી. તું આવ્યો તો એમનામ તું શું લે? કાંઈ સહેજ નહીં રામ. મને તો એમ થાય બસ પ્રેમ કરો, ગમે ને જાનવર અરે પ્રેમ કરો. હું તો એમ કહું, રાતે 2 વાગે તમારે ઘરે આવો ને તમારી શેરીનું કૂતરું તમને જોઈને પૂંછડી ન પટપટાવ, મરી જવાય ને કૂતરું નથી ઓળખતું. શું ભલા મને જીવવાનું હોય? હે અરે મારો ધણી આવ્યો, કૂતરા ને થાય ઊભું થાય ખંભા સુધી. પ્રેમ આપ્યો હોય તો. બાકી નકે એ આમ જો આ તો ઓલો લુખે છે, એને જ્યાં બટકું રોટલો નાખ્યો.
કૂતરું ન પૂંછડી પટપટાવે. અરે શું માણા બન્યા છો ભલા માણા. એટલે સદગુરુની શાન સિવાય બાપુ આ માણસના જીવનની ખબર જ ન પડે. બાકી જે મહાપુરુષોના શેડા અડી ગયા ને એ જાનવર પૂજાય. હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય છે, સતાધારમાં પાડો પૂજાય છે, ચમરાળામાં ભેંસ પૂજાય છે, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને ગધેડો પૂજાય છે. આપણું પાડોશી સારું નથી બોલતા, બોલો ગધાડા પૂજાય છે. શું આમાં આપણે વાત કરીએ? ગધેડાની આજ માનતા રાખો ને તમારા કામ થાય. બોલો આપણું કોઈ સકન લેતા નથી. ગધાડા કરતા બે જ નથી. અરે શું મારા રામ, કોકને જો આપણે હું એમ કહું છું પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડો તો નહીં કમસે કમ. તોય મારો નાથ નોંધ કરે ભલા મને તો એમ થાય કે આવા કાંઈ ન હોય તો કઈ નહીં. આ તમને એક દેહ તો આપ્યો છે ને, દેહથી માણાની સેવા કરીએ કે માણાને ઉપયોગ થઈ શકે. અમે આ પ્રોગ્રામમાં સિટીમાં જાય ને તો એ વધારે પડતા ભણી ગયા હોય ને એ તો એમ કે એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં, સાલાઓ ખોટા ઉજાગરા કરે. બોલો શું કેવું? એકચ્યુઅલી ના દીકરાઓ મરી જશો. જીવ છે ને એ શિવમાંથી જુદો પડેલો ટુકડો. સદગુરુને પૂછજો, જીવ છે શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. અને જીવને શિવને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે, અને ભજન માટે સદગુરુ નહીં પડે. બાપુ એમ નામ બુદ્ધિથી, પૈસાથી, વિજ્ઞાનથી જીવ શિવ એક દી કોઈ દી ન થાય. કોઈ પણ મને ભજન કરવા માટે જ માણસનો અવતાર છે. કૂતરા કાગડા ભેંસો પૂંડા કોઈ ભજન ન કરી શકે. ભજન કરવા માટે જ આપણને મોકલ્યા છે. આપણે બૂસ મારવાનું ચાલુ કર્યું. બોલો આમાં એક જ થઈ શકે, આ કોઈ જનાવર ન કરી શકે. અને આ મેં જાનવર ગણાવ્યા ને તમને, એ સંતના શેડા ભેગા આડ્યા ને એટલે પૂજાણા. બાકી એમને ભજન નથી કર્યું, સંતોએ એનો ઉદ્ધાર કર્યો છે. તો ગધાડા જેવાનો ઉદ્ધાર કરે ને આપણો ઉદ્ધાર ન કરે. પણ ગધાડા એમને જે સંતોએ કીધું ને એ માર્ગે ગધાડા હાલ્યા, માણા નથી હાલતા. અત્યારે તમે અમારો દીકરો છે, ગાડી હાકે, પછી આપણે અમારે જ્યાં આખે જવાનું હોય ને એટલે મોબાઈલમાં નાખે ને, શું કહેવાય, લોકેશન. એ લોકેશન નાખે ને એટલે મોબાઈલ એમ કે આગળ જઈને ડાબે વળજો, ચક્કર પાસેથી બહાર નીકળજો. તો મને એમ થાય કે 4 આંગણનું છે એનું માને છે ને છોકરામાં જ્યાં બાપનું માનતા નથી. ત્યાં આપણને એમ થાય શું કહેવું આમાં. સમય તો જો આવ્યો હોય હે, અને 4 આંગણનું એવડું છે ને પણ ન માને ને તો સીધા ખાઈડમાં જાય કે નહીં. હે, એને કીધું કે ડાબે વળો ને સીધા જ્યાં હોય તો નથી ખબર પડતી કે આટલા આ રહ્યું હાવ ખોટું છે. તોય તમે જો એનું કીધું ન કરો, ખાઈડમાં જાવતા જીવતા જાગતા બાપાનું કીધું નહીં કરો, ચિંપા જઈશું. નક્કી થાય કઈ? અરે મારા મા બાપ કે એ કરો. આ મોબાઈલનું કીધું કરવાનું તમને શું જશે ને એ નથી ઉઠતું. સદગુરુ કે એ કરો, મા બાપ કે એ કરો. જીવનમાં કોઈ દે માન બાપના બાપુ આશીર્વાદ વિધિના ચકડા ફેરવી નાખે. ભલા મને માન બાપ જેવા બાપુ છે ને, તમારી ને મારી જો અંતરથી કોઈ ચિંતા કરતો હોય તો આપણી માન આપણો બાપ જ. હગો ભાઈરાજી નથી લખવું હોય તો લખી લેજો. મારા દીકરાનો વ્યવહાર બરોબર હાલે, મારા દીકરાનું ગાડું બરોબર હાલે. આ અંતરથી ચિંતા હોય તો માને બાપને જ તે. બાકી હગા ભાઈને ચિંતા નથી. બાકી તો બાપુ ગ્રંથો, શાસ્ત્રો, વેદો, પુરાણો બધું ઘણું બધું મહાપુરુષોએ તમને મને માર્ગ બતાવવા માટે આપ્યા છે. પણ સમયની બલિયારી, મેં કીધું એમ નકરા ભણતરની જરૂર નથી. નકરા સંસ્કાર જો નહીં હોય, આ અત્યારે જો આ નકરું ભણતર છે ને તો તમે જો બધું વિધિનું ચકડું ફરી ગયું. તમે જો ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. દારૂ આમ તમે જો બાવળિયા વેગે તો 2 લીટરના પીપડા ખપી જાય. પીતા હોય ને મેં ખટાડો હું બાપુ મારા જીવનમાં હું વેડ્યો જ નથી, તમને કહી દઉં. અને હું તો તમને ના પાડું છું કે કર્યું હોય અત્યાર સુધી ઠીક છે, બાકી ન કરતા. કાંઈક ઘર બરબાદ થઈ ગયા છે ને તમને વિશ્વાસ ન હોય, હાલો મારી ભેગા હું તમને દેખાડું. કેટલી જમીન વહી ગઈ, કેટલા પ્લોટ વહી ગયા, ને એ પોતે વહી ગયા, ને એ બાયું અને છોકરાના બાપુ જીવન કેવા છે, હાલો હું તમને બતાવું. હું તો હાથ જોડીને કહું છું. બાકી તમે કદાચ પીતા હશો તો મારા કંઈ પૈસા ઓછા નથી થવાના. અને નહીં પીવો અને કદાચ તમારું શરીર સારું થઈ જાય તો મારે અહીંયા કામ કરવા નથી આવવાના. 5 રૂપિયા બચશે તો મારે અહીંયા તમે દેવા નથી આવવાના. પણ કુટુંબ પરિવારની આવી પૈસા દઈને બરબાદી ન કરાય, મને એટલી ખબર પડે. આ ન કરતા. મેં ખટારો હાંક્યો બીજા રાજ્યમાં, હું કાયમ હાલ્યો ખટારો લઈ. હજી મેં મારો દેહ નથી પડાવ્યો. કોઈ એમ કે દરબારે દારૂ પરમાટે ખાતી હતી, 5 લાખની શરત મારીને આવજો બાપુ, મારી સાતીમાં ડામ દઈ દઉં.
મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારો ગુરુ કોણ, બાપુ આની ખુમારી ન હોય તો શું જીવવાનું ભલામણ. નકર મારો ઇતિહાસ તો જેસલ કરતા ખરાબ છે. તમે ઇનપા આવીને પૂછો તો ખબર પડે. અહીંયા બધા ફૂલડા માથે નાખે, અહીંયા તો બધું શું અમારી માથે નાખે છે ઇનપા આવો તાર ખબર પડે. હા હા, અમુક અમુક તો અત્યારે આ બધું લાય હોય ને એટલે અહીંયા અમુક અમુક જે અમારા છે ને એ આજ વાળું નહીં કર્યું હોય કે આ મારો દીકરો ચા ભેગા કરીને એટલા બધા બેઠો છે. એવા બોર્ડ હોય તો વાંચે તો મારો જો દેગામ પાસે પોઈ ગયો. આમ જો આને શું સાંભળવો હોય? આ બધા ગેલ હાગરા નથી, તમને હોત ગાળ્યું દેતા છે. હા, હું તો સત્ય કહું છું, પણ કહેવાનો મારો મિનિંગ સમય આવે ને વળતા ન આવડે ને માણા ન કહેવાય. આપણે વળી ગયા એ દુનિયાને જે કહેવું હોય કે અને જે કરવું હોય કરે. બાકી હું ક્યાં છું એ મને ખબર છે અને મારે ક્યાં જવાનું છે એ મને ખબર છે. મારે કોઈને કહેવું નથી, કારણ કે મને ઈ સરનામાની મારા પૂરતી જ ખબર છે. અને હું તમને કહું છું કે સદગુરુ મહારાજના શબ્દો ઉપર ભરોસો હોય તો તમને ખબર પડે પણ તમારો ભરોસો તમારા સદગુરુ ઉપર બાપુ વિશ્વાસ હોય તો. હું તો કહું નકરા ફૂલડા ઉડેડે કઈ ન વળે. ઠીક છે, આ તમારો ભાવ છે, પ્રેમ છે, તમે એનું માન સન્માન છે, બધી વાત બરોબર 100%. પણ આથી તમને મળે શું? તો તમારી માંગ તો હોવી જોઈએ ને. કઈ માંગ વિના બાપુ કઈ પતે નહીં. તમે બજારમાં નીકળ્યા 2 કિલો ખાંડ લેવા નીકળ્યા, વાણિયાની દુકાને જઈને ઉભા રહ્યો તો વાણિયાને થોડી ખબર પડે કે 2 કિલો ખાંડ લેવા આવ્યો. બોલવું તો પડે ને, એની દુકાનમાં જ બધું છે. એમ માગ્યા વગર મેળ નહીં આવે. હું તો એમ કહું ગુરુ મહારાજને પરસેવો વાળી દેવાય. બાપુ તન મન ધન તમને હોય પણ જો અમને ચેક ન પકડતો તો અમારી માઠી બેસી જાય. રામ સદગુરુમાં આપણી માગણી તો હોવી જોઈએ ને. તમને ને મને બાપુ મને તો એમ થાય કે જીવે એવું આવ્યું શું અત્યારે ઘટે છે. હું અરે તમને એક અયોધ્યાની ગાદીનો મહારાજા હરિશ્ચંદ્ર રાજા વિચાર કરો. એક સદગુરુ મહારાજના વચન હાટું બૈરાને વેચી નાખવું પડ્યું. હજી બૈરા વેચવાનો વારો આપણો ક્યાં આવ્યો? અયોધ્યાની મહારાણી હરિશ્ચંદ્ર રાજા જાણીતો ઇતિહાસ. હવે હરિશ્ચંદ્રનો ગુનો શું? સાચું બોલવું એ જ એનો ગુનો ને. તો શું સાચું ન બોલવું, ખોટું કરવું? ઘણા એમને એમ કે ભક્તિમાં શું લ્યો હરિશ્ચંદ્ર રાજાને બૈરું વેસવું પડ્યું. આ તમારી બધી ભક્તિ શું ગેલ આગરી જ કહેવાય ને. આપણે શું સમજવું, કરવી કે ન કરવી? પણ સત્યને તમે છે ને પરેશાન કરી શકો, પરાજિત કોઈ દી ન કરી શકો. અખિલ બ્રહ્માંડના માલિકને ઝૂકી જવું પડ્યું છે. તમારે ઇતિહાસ ખોલવો હોય તો ખોલી જાજો. હરિશ્ચંદ્ર રાજા કાશીની બજારમાં પોતાની પત્નીની અયોધ્યાની મહારાણીની હરરાજી કરી લેવી છે, કોઈને બાય લેવી છે. તમે જોવો તો ખરા રામ, આ કેવો પ્રસંગ કહેવાય. અરે વેચા ઈ તો ઠીક છે, પણ હારો ગરાગ નો જડ્યો મારા રામ. અયોધ્યામાં તેથી સતયુગ હતો, હારો માણા નો જડ્યો. અયોધ્યાની મહારાણીનો ગરાગ નો હારો મળ્યો. ક્યાં વેચાણા? હરિશ્ચંદ્ર રાજા શમશાનમાં વેચાણા. બાબુ અયોધ્યાનો મહારાજા મહણિયમ નોકરી કરે. આપણે હાવ ભૂખ્યા મર્યા પણ કોઈ દી કોઈ મહણિયમ નોકરી કરવાનો વારો આવ્યો? આછી પાતળી ગમીયા મળી જાય, કોઈક ઢોરા સારવા રાખે, કોઈક ખેતરમાં લઈ જાય. આને તો મહણિયામાં નોકરી પેટ ભરવા હાટું થઈને રાખી. તમે જોવો તો ખરા કેવડી સદગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસો છે એનો. અને રોહિત દીકરાને એરું કઈડ્યો ને તારામતીને કીધું કે ભાઈ તારા દીકરાને એરું કઈડ્યો ને બાપુ અયોધ્યાની મહારાણી. પણ બાપુ તમે જોવો તો એની જે દશા હતી એ તો મારો રામ જાણે છે. જેની માથે બાપુ વેળા પડી હોય એને ખબર હોય. માથાના વાળ તોડતી માં જઈ અહીંયા બાપુ અયોધ્યાનો કુંવર હતો પણ એને ઉપાડવા વાળું કોઈ નહોતું. પરિસ્થિતિ જયારે બગડે ને તેથી આપણા હોય એ માર્ગ દઈ દે, એ કહી દે. પહેરેલા હોય એ હગા ન થાય. એ ઉપાડવા, એ દીકરાને ઉપાડવા વાળું તો કોઈ નહોતું, પણ ઢાંકવા હાટું ખાપણ નહોતું. ખાપણ બાપુ સદગુરુને તમે હું શું સમજી શકવાના હતા? સદગુરુએ વેચાવી નાખ્યા અયોધ્યાની બજારમાં દીકરાને. માને ને બાપને તણીને બાપુ રીંગણા વેકાવી નાખ્યા, નોખા કરી નાખ્યા. કેવી ગુરુ મહારાજે પરીક્ષા કરી છે. અને એ દીકરાને હાડી હતી ને હાડી અડધી ફાડીને માથે ઓઢાડીને ખંભે નાખીને બાપુ શમશાનમાં લાવ્યા. રાત્રિનો સમય, ચોમાહાનો ટાઈમ, રાતે મેઘલી મળેલી કાળી ડિબાંગ રાત જામેલી અયોધ્યાની ભૂમિ, માફ કર્યું, શમશાનની ભૂમિ ઉપર વિચાર કરજો. આમ અંદર ગયા ને તારામાંથી હરિશ્ચંદ્ર રાજાએ ખડગાડું કર્યું, ઉભા રહ્યો, મારું દાન દેતા જાઓ. કેવી પરિસ્થિતિ છે રામ.
એ કે સ્વામિનાથ તમે મને હું તમને ઓળખું છું, મળદું છે કોનું છે એ મને ખબર છે, પણ હું આ નોકરી કરું છું, અયોધ્યાનો રાજા, હું આ નોકરી કરું છું, મારા ધણીને હવારે જવાબ શું દેવો? મારા ધણીનું હવા મીટર કાપડ ને મારી હવા છે ખીચડી, હું મારી ખીચડી જાતી કરું, પણ હવારે મારા ધણીને જવાબ શું દેવો? કાપડ તો દેવું જ પડશે. શું પરીક્ષાયું થઈ છે? તમે હું તો માર્યા વગરના રોઈ છે આપણે. જેની પાસે જાવ ને કે અમારી પાસે કઈ નથી, કઈ મરો, કઈ ન હોય. શું જોવે છે ભલા મને? આ તમે આવા ઇતિહાસ ખોલીને જુઓ તો તમને ખબર પડે તમને મને શું દુઃખ પડ્યું છે ભલા મને. કઈ છે જ નહીં. હરિશ્ચંદ્ર રાજાએ કીધું કે મારી ખીચડી જાતે કરું, બાકી મને કાપડ તો દેવું પડશે. એ અડધી હાડી ઉઠાડી હતી, એમાંથી અડધું ફાડીને આપ્યું. કાળી ડિબાંગ રાત જામી હોય, દીકરો મરેલો પડ્યો હોય, માન બાપ ઊભા હોય અને માથે ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, ડાકણું રાહડા લેતી હોય, અહીંયા બાપુ ચિત્ર કેવું છે? આનું નામ મરેલા કહેવાય. આ મરેલા ને બાપુ મળદા માથે વીજળી ન પડે એ મરી જવાની વાત છે, એમ વાત છે મહાપુરુષોની. અને દિવાળી મૂકવાની તૈયારી કરીને ત્યાં વિશ્વામિત્રના હાજા ગગડી ગયા હોય કે આ મળદું હરગે ને કે ઇન્દ્રના ઇન્દ્રાસન હેઠા આવે. આ ભક્તિની તાકાત, આ સદગુરુની કૃપા. એ દિવાળી મૂકવાની તૈયારી કરી વિશ્વામિત્ર ગયા, બારે મેં ખાંગા કરી દો, નકર આ જો છો આ મળદું બળી જાય પૂરું થઈ જાય સ્વર્ગમાં. ભક્તિની તાકાતની વાત કરું છું, સદગુરુ મહારાજના શબ્દની તાકાતની વાત કરું છું. અને બારે મેં ખાંગા કર્યા ને તેથી હરિશ્ચંદ્ર જેવો હરિશ્ચંદ્ર ભાંગીને ભૂકો થઈ ગયો. અરે તારી ભલી થાય, તારી જીવવા તો ન દીધા પણ મર્યા પછી હળગવાય ન દે, હવે ક્યાં જવું? તેથી બાપુ આ ભારતની દીકરી ત્યાં, એટલે આ બહેનોને એટલા માટે કહું છું કે જ્યાં ધર્મ ધ્રુજો ને પુરુષ નથી પૂગી ગયો ને, દેશની આબરૂ દીકરીઓ રાખી. તમે કહો તો હવાર સુધી તમને દાખલા દઉં. જ્યાં જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બાપુ આપણી આ જોગમાં એ લગામાં હાથમાં લીધી. એટલા માટે કહું છું કે આ ફેશનમાં દી ન ઉઠાડતા. દીકરીઓ જે બાપુ અત્યારે જે દીકરીઓમાં જોવાય છે, આપણે બગાડ આખી દુનિયાને ખબર છે, પણ બાપુ મર્યાદા મૂકી દો તો પૂરું થઈ જાય, વાતમાં કાંઈ છે નહીં. અને હું તો એમ કહું છું કે એક તમે મોડું પગલું ભરશો ને તો તમારા માત પિતા જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે, આ દુનિયામાં સાથે કાઢીને હાલી નહીં શકે. સમજીને હાલજો, બાકી જીવવા જેવું છે જો જીવતા આવડે તો. હરિશ્ચંદ્ર રાજાને પછી જો બાપુ તેથી તારામતીએ કીધું કે તમે મોડા ન પડશો. દીકરો તો દીકરાને માર્ગે વિયો ગયો, તલવાર છે, મારું માથું ઉતારી લ્યો, પછી તમારે જે કરવું એ કરજો. જો આ ભારતની આર્ય નારી કરી શકે, મારું માથું કાપી લ્યો, આ દેહનો ધણી તમે છો મારા બાપ, કાપી લ્યો માથું. અને આમ ખડક કર્યું ને અખિલ બ્રહ્માંડના માલિકને સોટી જવું પડ્યું. તેથી બાપુ સદગુરુના પ્રતાપે ઈશ્વર થાકી ગયો હતો ને ઈશ્વર હારી ગયો. એટલા માટે કહું છું કે સદગુરુની દયા વિના કોઈ દી બાપુ સપને મળે નહીં સત્સંગ. જો દયા થઈ જાય ગુરુદેવની તો બાપુ આ ભક્તિમાં આવે રંગ. બાકી તો નકે ચારે બાજુ તમે જુઓ ને, ભક્તિ તો ચારે બાજુ ફાટી નીકળી છે દુનિયામાં. જુઓ કથા ને ભજન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને ધુમાડા બંધ ગામ જમે છે. પણ હું એમ કહું છું કે આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આ ખોટું છે એવું નથી કહેતો, બધા ધર્મના કાર્ય હારા જ થાય છે. પણ હું એમ કહું છું કે આટલા બધા જો આપણા ઘટ કરીએ ન થાકતા, આટલું બધું પુણ્યદાન થાય છે તો બગાડ કેમ નથી ઉભો રહેતો? વિચારવા જેવું નથી? અને આ બગાડ ન અટકે તો પછી આ માંડવા બધા નાખીને કરવાનું શું? કોઈ મતલબ નથી રામ. કંઈક આપણે સમજીને વાપરવું જોઈએ. મને એટલી ખબર પડે, મારે કોઈને કહેવાય નહીં. પણ હું તો એક જ વાત કરું કે આ એક દાખલા તરીકે તમે રામકથા બેહાડી હોય ગામમાં, તો રામકથા બેહાડો અને રામકથા આખી 8 દી 10 દિને તેમ કથા સાંભળો અને પછી આપણા ઘરમાં જો કાંઈ તાણા તાણી હોય ને જો ફેરફાર ન થાય તો કથામાં ફાયદો કોને? આ મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજીદારને. તમારા ખિસ્સા ખાલી થાય. કથા સાંભળ્યા પછી બાપુ એક વક્તા વાંચતો હોય અને રામ ને ભરતનો પ્રસંગ આવે અને આપણા જો ભાઈ ભાઈનો વિખવાદ હોય, નાનો ભાઈ ઘરે આવીને મોટા ભાઈને જો બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી રામ. દેરાણી જેઠાણીનો બાપુ પ્રસંગ આવે ને બાપુ ઘરે જો દેરાણી જેઠાણીનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી.
કથા તો ઘર સુધી પહોંચ ન કે વાત તો એક ને એક જ છે. અયોધ્યા નગરી દશરથ રાજા 4 દીકરા રામ રામ વનમાં ગયા ને સીતાજી રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા રામે રાવણને માર્યો ને આવતા વાત તો એક ને એક શું આંભરીને કામ છે. પણ આ જીવનમાં ઉતારવાની આ રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા. પણ જો તમે દીકરા કેવા હોય, ભાઈઓ કેવા હોય, માં કેવી હોય, મા બાપ કેવા હોય, દીકરી કેવી હોય, જોવું હોય કે રામાયણમાં જોવો. અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. બધા પડે છે ને, વાંચતા નથી. મહાભારત વંચાતું નથી પણ ઘરે ઘરે આવી ગયું. રામાયણ ગામો ગામ વંચાય પણ ઘરમાં ગરતી જ નથી. તો આનું કારણ અરે મારા રામ, તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય અને લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. તેથી બાપુ સુમિત્રા નંદન લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો. તમે મારા બાપ છો, સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ્યને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા બાપુ, નોંધ કરજો. રામાયણ છે ને એટલા માટે કહું છું. વિચાર કરજો, નકર અયોધ્યાની ગાદી કોઈ બાકસના ખોખા ઘોડે રખડતી હતી, ધણી નહોતો કોઈ. નકર ઈ ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે. તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ અયોધ્યાની ગાદી કોઈ રાખવા રાજી નહોતું. કેટલો ભાઈઓનો મેળ છે. નોખી નોખી જનેતાઓના છોકરા. અત્યારે એક માના બે હોય ને તો ખૂંટિયા ઘોડે કાતરતા હોય. બોલો, એક આમ મોટું કરીને બેઠો હોય ને એક આમ બેઠો. આપણે એમ તો આ પરદા હોય તો શું, ન હોય તો શું ફેર પડે. એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે તો આપણને એમ હેરે રામાયણ ચા જાય. એક જાય માલપા, એક જાય ઉપર. જમીન તો અહીંયા પડી હોય. એટલે લખવું પડ્યું મહાપુરુષોને, ધરતી રાજા રામની કોઈની પૂરી કરીને આશ. આની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વી ગયા નિરાશ. પછી ઓલો જેલમાં જોયો એની ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું ફસાવી ગણ જોઈ જાય ભલે જાય પણ મને બારો કટાવો હતા. ભેંસ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. બાપુ સમયની બલિહારી છે. સમય સમયનું કામ કરે છે. તમારી મારી કોઈ તાકાત નથી. એટલા જ માટે બાપુ મહાપુરુષો એક સદગુરુ મહારાજની વાણી કરું. કારણ કે આ નકરું બોલીને કોકના ડોલા ચડશે એટલે એકાદ બે કડી ગાઓ. गुरु हमारा गारुड़ी गुरु जी गुरु हमारा गारुड़ी मुझ पर करी मोरा बतावा मरम तना उतर गया सबरे मोरा मोरा बतावा मरम तना उतर गया सबरे. જોકે તમારે આ બધા ગુરુમુખી છે એટલે વાણી કરવાની મજા આવે એવું મને લાગે થોડું. કારણ કે ગુરુ ઉપર તમને વિશ્વાસ છે ને, ગુરુ મહારાજનું કીધું તમે કરો એવા લાગો છો. પછી ન કરતા હોય તો મને કાંઈ ફેર નહીં પડે. પણ અમે હમણાં ભાઈના ઘરે ગયા ને, અમે જમ્યા અહીંયા બાપુને. અમે બાપુ મારી રાહ જોઈને ઊભા હતા રસ્તામાં. મહાપુરુષો બાપુ આપણી રાહ જોઈ એથી વિશેષ આપણે જોવે શું. એટલે અમે અહીંયા ગયા પણ એ બહેનો ને ભાઈઓ ને બાપુ બધા એના ભાવ ઉપરથી આપણને ખબર પડે કે અમને કંઈક સદગુરુની શાન છે ખરી. અને જેને શાન હોય ને એને સમજાય, નકર તો આમને દાડીએ રાખ્યા જેવું થાય. સવારે એમ કે મજા આવી પણ કે યાદ કઈ રહ્યું કે યાદ કઈ ન રહ્યું. તો અમને તોડાવ્યા ને સવાર સુધી. આ યાદ નો રદ શું કરવો. આના માટે મંથનની જરૂર છે. દૂધમાં દીવો કરો ને કોઈ દી ન થાય ને, ઘીમાં જ હોય ને એ મંથન કરો તો જ બાપુ ઘી નીકળે. નકરી મજા આવી કરે મેળ ન પડે. પરબમાં દેવીદાસ બાપુ હતા ને, પછી અષાઢી બીજ ને ગુરુ પૂનમ ને એવું બધું હોય ને, ત્યારે મોટા મોટા કલાકારોને બોલાવે, પ્રોગ્રામ રાખે. પબ્લિક તો ખૂબ થાય તો મોટી જગ્યાએ. પછી બાપુની નજીકના જે સેવકો હોય ને પછી બાપુને ખબર કે બાપુ આજ તો ભારે મજા આવી, બાપુ આજ તો જામો પડ્યો, બાપુ આજ તો જામો પડ્યો. પછી બાપુ શું કે ખબર
એ કે જામો પડ્યો પણ ફેર કાંઈ પડ્યો? તમારે બારો બાર જામા પાડવાના ને આમાં રૂપિયા કોઈ નાખ્યા નથી આપણે. આ ગાડલા ને ખાટલા ને ચા ને જમવાનું લ્યો આપણે બારો બાર. પણ જો લૂંટતા આવડે ને તો બાપુ બારો બાર લૂંટીને વિયા જાય, માણા ઘરના રહી જાય ને પોતે કરી જાય. એમ બારો બાર જામા પાડે મેળ નથી પડે, એવું ફેર કંઈક પડે તો મેળ પડે.